સોના અને ચાંદીના ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. કહેવાય રહ્યું છે કે સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળનું કારણ ફેડ રેટ ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વધતો ભૂ રાજકીય તણાવ છે. 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1980 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવ 1810 રૂપિયા વધી ગયા છે. અને જો ચાંદીની વાત કરીએ તો સતત બીજા દિવસે ચાંદીની ચમકમાં પણ વધારો થયો છે. અને સોના ચાંદીના આ વધતા ભાવોની વચ્ચે ગોલ્ડ લોન મેળવવા માટેના જે નિયમો છે એ પણ કડક થઈ ગયા છે. તો સોના ચાંદીના ભાવમાં આવેલ ફેરફારની સાથે ગોલ્ડ લોન બજારમાં આવેલ ફેરફાર વિશે પણ વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે ચાંદીના ભાવમાં વધારો થતા સામાન્ય માણસોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને આજે એવામાં હવે સોનાના ભાવે પણ સૌના જીવ અદ્ધર કરી દીધા છે, કારણ કે સોનું આજે પોતાની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. આજે સોનાનો ભાવ જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સુધી આ પહેલા ક્યારેય નથી પહોંચ્યો. જે લોકોએ અગાઉથી સોનામાં રોકાણ કરેલું હતું એમના માટે આ ભાવ વધારો ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પણ જે લોકો હજુ સોનું ખરીદવાનું વિચારી રહ્યા હતા એમના માટે આ સમાચાર થોડા મુશ્કેલ સાબિત થઈ શકે છે. અને વળી બીજી તરફ બેંકો અને NBFC એ ગોલ્ડ લોન આપવા માટેના જે નિયમો છે એ પણ કડક કરી નાખ્યા છે. સોનાના ભાવ હાલ આસમાને પહોંચી રહ્યા છે. બેંકોને ડર છે કે જો સોનાનું મૂલ્ય ઘટશે તો બાકી લોનની રકમ ગીરવે મૂકેલા સોનાના મૂલ્ય કરતા વધી શકે છે. આવી સ્થિતિમાં લોન લેનારાઓ લોન ચૂકવવા કરતા ડિફોલ્ટ કરવાનું વધુ સારું માની શકે છે, કારણ કે તેમનું ગીરવે રાખેલું સોનું લોનની રકમ કરતા સસ્તું થઈ જશે. આ પરિસ્થિતિ બેંકોની સંપત્તિ ગુણવત્તા પર નોંધપાત્ર દબાણ લાવી શકે છે અને આ જોખમને સમજીને ધિરાણકર્તાઓએ હવે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સોનાના ભાવમાં આજે અસ્થિરતા આવી છે, તેના કારણે સોના સામે લોનની જે રકમ છે એ 72% ઘટાડીને 60 થી 65% કરી નાખવામાં આવી છે. આના વિશે વિગતે વાત કરીએ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા ગુજરાતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,24,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,36,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,24,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,36,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,24,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગોલ્ડ લોન આપવા માટેના નિયમો વિશે આપણે વાત કરી રહ્યા હતા. એને આગળ વધારીએ તો અત્યાર સુધી ગોલ્ડ લોનને રોકડનો સૌથી સરળ સ્ત્રોત માનવામાં આવતો હતો, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ચેતવણીના પગલે નાણાકીય સંસ્થાઓએ લોનના જે નિયમો છે એને કડક કરી નાખ્યા છે, જેની સીધી અસર લોનની રકમ પર પડશે. ગોલ્ડ લોન બજારમાં આ અચાનક આવેલા ફેરફારનું મુખ્ય કારણ સોનાના ભાવમાં નોંધપાત્ર વધઘટ છે. રિઝર્વ બેંકે ધિરાણકર્તાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બુલિયન માર્કેટમાં ચાલી રહેલી અસ્થિરતા બેંકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. અને આ જ સલાહને અનુસરીને જે બેંકો પહેલા તમારા સોનાના મૂલ્યના 70 થી 72% LTV સાથે લોન આપતી હતી તેમણે હવે તેમની ઓફર પાછી ખેંચી લીધી છે અને આ મર્યાદા હવે ઘટાડીને 60 થી 65% કરી નાખવામાં આવી છે. આને વધુ સરળતાથી સમજાવું તો જો તમે પહેલા 1 લાખ રૂપિયાનું સોનું ગીરવે મૂક્યું હોય તો તમને 72,000 રૂપિયા સુધીના એના રૂપિયા મળતા હતા, પરંતુ હવે તમને 1 લાખ રૂપિયાના સોનાના માટે ફક્ત 60 થી 65,000 રૂપિયા જ મળવાની શક્યતા છે. બેંકોએ તેમના જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે આ પગલું કર્યું છે. બેંકો ફક્ત વર્તમાન ભાવો વિશે જ નહીં પણ ભવિષ્યની ચિંતાઓ વિશે પણ ચિંતિત છે. રિઝર્વ બેંક અને બેંકો માટે ચિંતાનું બીજું એક મુખ્ય કારણ લોન લેનારાઓની બદલાતી પ્રોફાઇલ પણ છે. ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2021 થી 30 વર્ષની વયના જે યુવાનો છે એમના દ્વારા ગોલ્ડ લોન ઉધાર લેવાનો જે દર છે બમણો થઈ ગયો છે. આ દરમિયાન 31 થી 40 વર્ષની વયના જે લોકો છે એ લોકો કુલ ગોલ્ડ લોનના આશરે 45% લઈ રહ્યા છે. માર્ચ 2025 થી ગોલ્ડ લોનના વાર્ષિક ધોરણે 100%નો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2025માં આંકડો 3.37 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. આટલા ઝડપી વિકાસ પછી ઉદ્યોગોએ હવે આક્રમક વિસ્તરણને બદલે સ્થિરતા પસંદ કરી છે ને જેથી માઇક્રો ફાઇનાન્સ અને પર્સનલ લોન જેવા ભૂતકાળના સંકટનું પુનરાવર્તન ટાળી શકાય. તો સોના ચાંદીના ભાવમાં થયેલા વધારા વિશે અને ગોલ્ડ લોનના જે નિયમોમાં ફેરફાર આવ્યો છે તેના વિશે
તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.